Are you satisfied with your life? Are you okay with a way of living? Are you okay with your thinking, way of thinking, way of mannerism, way of behaviors? Are you okay with your qualities? Are you okay with your values? Are you aware about your weaknesses? What is your way of life? તમારી જિંદગીનો રસ્તો કયો છે? માપ કયું છે? તમને ખબર છે ને કે તમારા ગુણ કયા છે, તમારા દોષ, તમારી મર્યાદાઓ કઈ છે? તમને ખબર છે ને? તમને ખબર હોય ને તમે શું છો? તમે શું છો એની ખબર બીજા કોઈને ન હોય, માત્ર તમને જ હોય. તમે કેટલા ખોટા છો, કેટલા સાચા છો. ક્યારે ક્યારે ખોટા હતા, ક્યારે સાચા હતા. ગઈકાલે કેવા હતા, આજે કેવા છો ને આવતીકાલ અંગે તમે કેવા હશો એ શું વિચારો છો? આ બધા ઉપર તમારું જીવન છે. યુ આર બેસ્ટ જજ. તમે તમારી અંદર રહેલું અંધારું જિંદગીનું જે છે એ સતત દૂર કરતા જાઓ છો જ્ઞાનના પ્રકાશથી, સત્યના પ્રકાશથી, ન્યાયના પ્રકાશથી. તો તમારું જીવન પ્રકાશિત છે. તમને સંતોષ થાય છે કે તમારી હાજરીથી વાતાવરણ ફૂલ ગુલાબી થઈ જાય છે, ખુશબુદાર થઈ જાય છે, લોકોના ચહેરા મલકાઈ ઉઠે છે, એમની આંખોમાં આનંદ દેખાય છે? તમને લાગે છે તમે જ્યાં પગ મૂકો ત્યાં નિર્દોષતા, સહજતા, સરળતા, બાળ સુલભતા છે, આવી જાય છે તમારામાં અને બધામાં? તમને લાગે છે તમે માત્ર પ્રેમમય, કરુણામય, દયામય છો? તમને લાગે છે કે તમે બહુ સભાન છો, ભૂલો નથી કરવી મારે? દરેક ભૂલને તમે પકડી પાડો છો, સુધારવાના પ્રયત્નમાં લાગી જાઓ છો. તમે રોજ સાંજે જીવનને તપાસો છો, ચકાસો છો, એમાં ફેરફાર કરો છો. રોજ પૂછો છો પોતાની જાતને કે હું ગઈકાલ હતો એના કરતા આજે કેવો છું? મારી અંદર કેટલો સુધારો આવ્યો? મેં મારી અંદર શું ઉમેર્યું? મારે હજી શું બાદ કરવા જેવું છે? હજી આવતીકાલના સૂરજની સાક્ષી હું મારી જાતને કેવી બનાવીશ? મારા નવા ઈરાદા શું છે? મારા નવા નિર્ણયો શું છે? આ બધું જ જ્યારે માણસ શાંત થાય, બેસે, ત્યારે વિચારશે. તમે વિચારો છો શાંતિ કેમ નથી? કેવી રીતે હોય? કેમ કે તમે એ વિચારો છો આ છે મારી પાસે, આ નથી, હજી મારે આ જોઈશે, માટે મારે એ કેવી રીતે મેળવવું, માટે હું દોડીશ. તો આ દોડ એ શાંતિ લાવશે કે શાંતિ લાવવાના પ્રયત્નમાં અશાંતિ આવશે? શાંતિ પલાઠી વાળીએ ત્યારે જ આવે. જ્યાં સુધી દોડીશું ત્યાં સુધી શાંતિ નહીં આવે. આવી રીતે જીવનને કેવી રીતે ચકાસીએ, તપાસીએ? We need inspection, supervision, observation, and then after improvisation. And that is the only religious people can do it. આવું જીવન છે એવું રોજ પૂછી લઈએ તો
સાચો જવાબ મળે કે હા હું જીવું છું, હું જીવંત છું, અને આમાંના મોટાભાગના જવાબો નામાં આવે તો શું કરીશું? તક મર્યાદિત છે, સમય હવે બચ્યો નથી. આ જ મિનિટથી એની અંદર પરિવર્તન લાવવાના પ્રયત્ન કરીશું કે નહીં કરીએ?